અમદાવાદમાં સરકારના મેગા પ્રોજેક્ટ મેટ્રોના આગમન પૂર્વે તેની કામગીરીને લઈને સામાન્ય લોકો સામે અનેક સમસ્યાઓ આવી રહી છે। ગોમતીપુરમાં આવેલી કરીમ ચૌધરીની ચાલીમાં સ્થિત એક સિલાઈની દુકાનમાં ગઈકાલે અચાનક જ નાસભાગ મચી ગઈ। દુકાનના પથ્થર તૂટી ગયા અને જમીનમાંથી અચાનક લાવા જેવું પ્રવાહી નીકળવા લાગ્યું, જેના કારણે લોકોમાં ભયનો માહોલ સર્જાયો। આખરે કારણ સામે આવ્યું કે અહીંથી પસાર થઈ રહેલી મેટ્રોની ટનલના પરિણામે જમીનમાં ભૂવા પડ્યા હતા અને પરિણામે કેમિકલના પાણી ફીણ સ્વરૂપે બહાર નીકળવા લાગ્યા હતા। સાંજે 7:30 વાગ્યાની આસપાસ બનેલી આ ઘટનામાં ફાયર બ્રિગેડની ટીમ તેમજ મેટ્રો રેલના ટેકનિશિયન દ્વારા સવારે 5 વાગ્યે સ્થિતિ પર કાબુ મેળવાયો હતો। ત્યારે આ ઘટનાના પગલે નિર્દોષ દુકાનદારને ભારે નુકસાન વેઠવાનો પણ વારો આવ્યો છે। અમદાવાદ મેટ્રો રેલ પ્રોજેક્ટ અમદાવાદનો મેગા પ્રોજેક્ટ એક સાંજે તેર તૂટે તેવી પરિસ્થિતિ થઈ રહી છે। ગઈકાલની વાત કરીએ તો ગઈકાલે ગોમતીપુર વિસ્તારમાં એક જગ્યાથી ગેસ લીકેજ થયું, તો બીજી તરફની વાત કરીએ તો અમદાવાદ ગોમતીપુર વિસ્તારના જ એક કરીમ ચૌધરી ચાલી ખરી ત્યાં તમે દેખી રહ્યા છો કે ગેસ લીકેજની સાથે સાથે જે કહી શકાય કે કેમિકલ નીકળ્યું હતું, ફીણવાળું જે પદાર્થ નીકળ્યો હતો, તેના કારણે અફરાતફરીનો માહોલ થઈ ગયો હતો। આ જગ્યા એ જ જગ્યા છે જ્યાંથી મેટ્રો રેલ પ્રોજેક્ટની ટનલ ખરી તે પસાર થઈ રહી છે। આ જમીનની નીચે જે ટનલ નીકળી રહી છે ત્યારે આ જમીન ઉપર જે દુકાન છે, દુકાનમાં અચાનક જ ભૂકંપ જેવી પરિસ્થિતિ થઈ, અચાનક જ પથ્થર જે ખરા તે ઉખડી ગયા અને ત્યારબાદ અંદરથી જે ફીણયુક્ત જે પ્રવાહી ખરું તે નીકળ્યું હતું, તો પેનિક અફરાતફરીનો માહોલ થઈ ગયો હતો। ત્યારે દુકાનદાર સાથે વાત કરીશું કે શાનું દુકાન છે અને શું થયું હતું। સાહેબ, મને આપનો પરિચય આપજો। સર, મારું નામ તાજ મોહમ્મદ છે, બરાબર। મારી પોતાનું વાત કરવા જઈએ, શાની દુકાન છે તમારી અને અહીંયા શું થયું છે? જોબ વર્કનું કારખાનું છે, પંજાબી ડ્રેસનું। મારો લગભગ 15 વર્ષથી અહીં કારખાનો છે, બરાબર। અહીંયા પહેલાં તો હાલ્યું, ભૂકંપ જેવું આવ્યું, બરાબર, પથ્થર હિલી ગયા બધું, ને પછી એકદમ ફેણ જેવું હોય ને એકદમથી બહાર આવ્યું ને બધું એને આખી દુકાન પૂરી ભરાઈ ગઈ હતી। પછી શું થયું? પોલીસમાં કમ્પ્લેન કરી અને ફાયર બ્રિગેડમાં કમ્પ્લેન કરી। મેટ્રોવાળા પછી 8 વાગે આવ્યા। આ 7:30નું બનાવ છે। મેટ્રોવાળા 8-8:30 વાગે આવ્યા। કેટલા ડરી ગયા તમે જ્યારે ઘટના બની ત્યારે? કેટલા ડરી ગયા? બહુ ડરી ગયા હતા। મેં એવું થયું કે મકાન પડી જશે એમ હતું સર। આસપાસના જે વિસ્તારની વાત કરું તો લોકો બધા ભેગા થઈ ગયા છે, મદદ કરી હતી, બધા ભેગા થઈને મારી મદદ કરી હતી। કેટલા કલાકની મહેનત બાદ આ કંટ્રોલમાં થયું? સવારે 5 વાગે કંટ્રોલમાં થયું છે। એકદમ બંધ થઈ ગયા, કેમિકલ યુક્ત કંઈ નાખ્યું છે આમાં, તો બંધ થઈ ગયું છે અત્યારે થોડી રાહત છે। ધંધાનું નુકસાન ધંધાનું નુકસાન છે। મારા 15 કારીગરો છે, 15 અહીંયા કામ કરે છે કારીગરો। કારીગર બધા નીકળી ગયા, ડરના મારે ભાગી ગયા બધા કારીગર નીકળી ગયા બધા। તો આ હતા તાજભાઈ જીઓ, અહીંયા કહી શકાય સિલાઈનું કામકાજ કરે છે। ત્યારે આ જે મેટ્રો રેલ પ્રોજેક્ટ ખરો, મેટ્રો રેલ પ્રોજેક્ટની ટનલ ખરી, તેમાંથી અચાનક જ જે કેમિકલ યુક્ત પાણી, ફીણયુક્ત પાણી નીકળ્યું હતું, તેના કારણે અફરાતફરીનો માહોલ થઈ ગયો હતો। અંદાજે 15 જેટલા કારીગરો અહીંયા કામ કરે છે। ત્યારે તાજભાઈનો કહી શકાય ધંધાનું નુકસાન થયું છે, સાથે સાથે જે પેનિકનો માહોલ ખરો, ચારે તરફ પેનિકનો માહોલ દેખવા મળી રહ્યો છે। અત્યારે હાલ વાત કરીએ, ઘટનાને અંદાજે 10 થી 12 કલાક થઈ ગયા છે। ત્યારબાદ પણ અહીંયા સ્થાનિકો ખરા, સ્થાનિકોમાં ભયનો માહોલ દેખવા મળી રહ્યો છે। સ્પષ્ટ રૂપે માનવું રહ્યું કે મેટ્રો રેલ પ્રોજેક્ટ અને ફાયર બ્રિગેડ દ્વારા કહી શકાય કે સમગ્ર અકસ્માત હતો તેની પર કાબુ મેળવી લીધો છે, પરંતુ જે ભયનો માહોલ ખરો તે હજી પણ કહી શકાય યથાવત છે। કેમેરામેન પોખરાજ સાથે હિમાંશુ વોરા, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ।